આજના સમયમાં ખેડૂતો માટે માત્ર ખેતી કરવી પૂરતી નથી, પરંતુ પાકનું મૂલ્યવર્ધન કરવું પણ એટલું જ જરૂરી છે. અને તેમાં રુદ્રા સોલાર ડ્રાયર એક ક્રાંતિકારી સાધન સાબિત થઈ રહ્યું છે. સૂર્ય ઊર્જા પર ચાલતા આ ડ્રાયરની મદદથી ખેડૂતો ફળ, શાકભાજી અને મસાલાને કોઈ પણ વીજળી કે ડીઝલના ખર્ચ વિના હાઇજેનિક રીતે સૂકવી શકે છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બજારમાં પાક સસ્તો વેચવાને બદલે તેને સૂકવીને વેચવાથી ખેડૂતોને અનેક ગણો નફો મળી શકે છે. એટલું જ નહીં, ગ્રામ્ય મહિલાઓ પણ પાપડ, શાકભાજીના પાવડર અને હર્બલ ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની શકે છે. ટૂંકમાં કહીએ તો રુદ્રા સોલાર ડ્રાયર એ ખેતીમાં બગાડ ઘટાડવા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટેનું એક મજબૂત માધ્યમ છે. કહેવાય છે ને કે ખેતી એ ભારતનો આત્મા છે, પરંતુ જ્યારે આત્મા આધુનિક ટેકનોલોજીમાં જોડાય છે ને ત્યારે એક નવું સ્વરૂપ જ ધારણ કરે છે. જી હા, આપણે વાત કરીશું એવી વસ્તુ વિશે જે ખેતી પછીની સમસ્યાની ચિંતાનો, એટલે કે શાકભાજી અને ફ્રૂટ બગડી જાય એવી ચિંતાનો ટેકનોલોજીકલ આધુનિક ઉકેલ શોધી કાઢ્યો છે. એવા રુદ્ર એનર્જી સોલારના માલિક દેવાંગ જોશી સાથે આપણે સીધા જ વાત કરીશું. નમસ્તે. આપણે અમદાવાદમાં જે મશીન છે કઈ જગ્યાએ આવેલું છે અને કેટલા વર્ષથી આ કંપની અહીંયા જોડાયેલી છે? અમારી કંપની રુદ્ર સોલાર એનર્જી પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા લગભગ 10-15 વર્ષથી ખેડૂતો સાથે રહીને ઘણું બધું કામ કરી રહી છે. અમે અમદાવાદના દસક્રોઈ તાલુકા અને અમદાવાદ જિલ્લાની અંદર દસક્રોઈ તાલુકાની અંદર ધામતવણ કરીને ગામ છે. એ ધામતવણ ગામમાં અમારી ફેક્ટરી આવેલી છે અને અમે સોલાર ડ્રાયર, જે પોસ્ટ હાર્વેસ્ટ લોસ્ટ, એટલે જે તમે જેમ કીધું એ પ્રમાણે કે ખેતીની કાપણી પછીની જે ખેડૂતોના પ્રોબ્લેમ છે એના માટેનું મશીન બનાવીએ છીએ અને બીજા ઘણા બધા સોલાર થર્મલ પ્રોડક્ટ બેઝ અમે મશીન બનાવીએ છીએ. એ મશીન ખાસ કરીને વર્ક કેવી રીતના કરે છે? આ સોલાર થર્મલ ટેકનોલોજી પર છે. જે રીતે આપણે તડકો અત્યારે પડી રહ્યો છે, તો તડકો જેવી રીતે શરીર પર પડે ત્યારે આપણને જે ગરમી લાગે છે, એ ગરમીને સારી એનર્જીને આપણે કઈ રીતે યુટિલાઇઝ કરી શકીએ. જેમ કે એ ગરમીની મદદથી આપણે સોલાર કુકરમાં ખાવાનું બનાવી શકીએ છીએ. એ ગરમીની મદદથી કોઈ બી પ્રોડક્ટને ગરમ કરીને એમાંથી વરાળ, એટલે મોઇશ્ચર રિમૂવ કરવાનું કામ કરી શકીએ છીએ. એટલે સોલાર ડ્રાયર એ રીતે વર્ક કરે છે કે જ્યારે બી કોઈ બી પ્રોડક્ટમાંથી જ્યારે તમે પાણી કાઢી નાખો છો ત્યારે એના જે સત્વો હોય, ઓરિજિનલ સત્વ અંદર જળવાયેલા રહે, ખાલી પાણી જ ઉડે છે. એટલે પાણી ઉડ્યા પછી એની સેલ્ફ લાઈફ, એટલે જે પ્રોડક્ટ જે 2-3 દિવસમાં બગડી જવાની હતી એની જગ્યાએ 1-1.5 વર્ષ સુધી ટકી શકે છે. એટલે સોલાર ડ્રાયરનો મેઇન વર્કિંગ પ્રિન્સિપલ આ છે કે તડકામાં કોઈ બી વસ્તુ જ્યારે આપણે પહેલાં ખુલ્લામાં સુકવણી કરતા હતા, જેને ઓપન સન ડ્રાઇંગ કહેવાતું હતું, પણ અત્યારે અચાનક વરસાદ પડે, ક્યાંક ધૂળ માટી ઉડે, કોઈ પશુ આવી જાય, કોઈ પંખે આવી જાય, એ બી એની અંદર ઇન્ટરવેન્શન કરી નથી, એની ક્વોલિટી બગડે છે પ્રોડક્ટની. કરો છો તો ટામેટામાં તમે આખું મૂકો તો અલગ રિઝલ્ટ આવશે, અડધું મૂકો તો અલગ રિઝલ્ટ આવશે, એને નાના નાના ટુકડા કરશો, સ્લાઇસ કરશો તો અલગ રિઝલ્ટ આવશે. એટલે ડ્રાઇંગ ટાઈમ કોઈ ફિક્સ નથી હોતો, પણ પ્રોડક્ટ સાઇઝ ટુ સાઇઝ એ વેરી કરે છે. જનરલી એક દિવસમાં સુકાઈ જતું હોય. એક દિવસ એટલે સવારે 8 થી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં એ ડ્રાય થઈ જતું. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખાસ કરીને આપણે ખેડૂતોને તો ધરતીપુત્ર કહેતા હોય છે. આ વખતે વરસાદ એટલો પડ્યો કે ઘણું નુકસાન શાકભાજીમાં પણ થતો હોય, ફ્રૂટમાં પણ થતો હોય છે નુકસાન. તો એને પહોંચી વળવા માટે આ વિચાર આવ્યો તમને મશીન બનાવવાનો, તો એ ખેડૂતોને કેટલું ફાયદાકારક છે? ખેડૂતોને ફાયદાકારક કઈ રીતે છે કે દાખલા તરીકે કોઈ બિનમોસમી કોઈ વધારે પ્રોડક્શન થઈ ગયું અને ખેડૂત માર્કેટમાં જ્યારે આ પ્રોડક્ટ વેચવા જાય છે ત્યારે એને બહુ ઓછો ભાવ મળે છે. બીજું સિઝનલ પ્રાઇસ વેરિએશન. સિઝનલ એટલે કેવું કે ભાઈ એક સિઝનમાં એનો પીક પ્રાઇસ બહુ ઓછો હોય, એક સિઝનમાં એનો પ્રાઇસ વધી જાય. હવે જ્યારે વધી જાય છે પ્રાઇસ ત્યારે માર્કેટમાં એ સિઝન એની પ્રોડક્ટ બનતી નથી. એટલે આ પ્રોડક્ટને તમે દાખલા તરીકે શિયાળામાં જે સૂંઠ થાય છે, એટલે આદુ થાય છે, એમાંથી તમે સૂંઠ કરીને તમે જ્યારે ઉનાળામાં એને વેચો છો ત્યારે તમને સારો પ્રોફિટ મળે છે. પણ ખેડૂત જોડે એ સમયે ટાઈમ એટલો ઓછો હોય છે ને એણે કોઈ બી સંજોગોમાં સિઝનમાં વેચી દેવું પડે જ્યારે પીક સિઝન હોય, કારણ કે એને ખબર છે કે જો હું નહીં વેચીશ તો બગડી જશે. પણ એને જો 20-30-40% બી જો બચાવીને એ સોલાર ડ્રાયરમાં જો ડ્રાય કરે છે તો એને ઓફ સિઝનમાં જ્યારે એને વધારે 20-30-40% સુધીનો એને વધારે માર્જિન મળે છે. પીક સિઝનમાં એપલ બહુ બધા આવે છે, પછી માર્કેટમાં એટલા બધા એપલ આવી જાય છે ત્યારે એકદમ સસ્તો ભાવ હોય, પછી એપલનો તમે જામ કરીને કે પછી કેરીમાં પણ આવું થાય છે કે બી ગ્રેડ સી ગ્રેડની કેરીઓ એકદમ સસ્તામાં ચાલી જાય છે. તો બી ગ્રેડ સી ગ્રેડની કેરી છે, એમાં કેરીનો રસ બને, કેરીના રસમાંથી તમે આમ પાપડ બનાવો તો એ તમને સારા પ્રોફિટ માર્જિને મળે છે. એટલે અલ્ટિમેટલી આ પ્રોડક્ટ છે ને જે ખેડૂતને વેચી દેવા માટે જે મજબૂર કરે છે એ થોડો ટાઈમ આપે છે કે તમે એમાંથી કંઈક વેલ્યુ એડેડ પ્રોડક્ટ બનાવી શકો
અને વેલ્યુ એડેડ પ્રોડક્ટને માર્કેટમાં કેવી રીતે વેચી શકો એ અમે એમને ટ્રેનિંગ આપીએ છીએ. એટલે ખેડૂતનો ફાયદો આમાં ડબલ થઈ જાય છે. એક રીતે તો એમ જ કહી શકાય ને કે વેસ્ટમાંથી બેસ્ટ, લોકો વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા હોય છે. આપણે મરવા જે હોય છે, કેરી પડી જાય, પવન આવે, વાવાઝોડું આવે, વરસાદ બિનમોસમી તો કાચી કેરી પડી જાય, જે આપણે ₹1 ₹2 કિલો લોકો એમને ફેંકી બી દેતા હોય છે. હવે એને તમે ડ્રાય કરીને એમાંથી આમચૂર પાવડર બનાવો તો આમચૂર પાવડર તમારે ₹100-200 ₹300 કિલો સુધી એ વેચાય છે માર્કેટમાં. એટલે એવી ઘણી બધી પ્રોડક્ટ છે કે જે બી ગ્રેડ સી ગ્રેડ મેં તમને કેરીને રસનું કીધું, બરાબર છે. એવી સપોઝ 2-4 પ્રોડક્ટ અંદર એડ કરી તમે વેલ્યુ એડેડ કરીને પ્રોડક્ટ બી બનાવી શકો છો. ભાઈ સૂંઠ છે તો એની અંદર થોડા 2-4 ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા તમે ચાનો મસાલો બી બનાવી શકો છો. એટલે એ વેલ્યુ એડિશન પણ આપણે કરી શકો છો. આ રુદ્ર સોલાર એનર્જી કંપની છે એ ખાલી મશીન જ વેચે છે કે આવી રીતના વર્ક બી કરે છે, શાકભાજી ને ફ્રૂટ વાવીને આવી રીતના વેસ્ટમાંથી બેસ્ટ કરીને એનું વેચાણ કરે છે? ના, અમે લોકો પ્રોડક્ટનું વેચાણ નથી કરતા, અમે ખાલી મશીન વેચીએ છીએ. તમે ક્યાંથી પ્રેરણા લીધી કે આ મશીન બનાવવું જોઈએ હવે એમ, અને તમે ખેતી સાથે જોડાયેલા છો કે? હું ખેતી સાથે જોડાયેલો નથી, પણ નાનપણથી જ્યારે અમે એન્જિનિયરિંગ કરતા હતા 2002માં અમે એન્જિનિયરિંગ કરીને પાસ આઉટ થયા હતા, ત્યારે ઘણું બધું આપણે એન્જિનિયરિંગમાં શીખ્યા હતા. પછી 2004થી 2006માં અમે લોકો એને ઇન્ડસ્ટ્રીમાં ક્યાં ક્યાં એપ્લાય થઈ શકે એના માટે અમે ફિલ્ડ પર ઘણી વાર રખડતા હતા. ફિલ્ડ પર જતાં જતાં અમને એવું ખબર પડી કે ખેડૂત માટેની આ એક પ્રોબ્લેમ છે. અને અમે સોલાર એનર્જી અમારું પેશન હતું. સોલારમાં અમે લોકો બધું જ પહેલાં કરતા હતા, એટલે લાઇટ પણ વેચતા હતા, પંપ પણ વેચતા હતા, પાવર પ્લાન્ટ પણ વેચતા હતા. પણ અમારું કોર રિસર્ચ અમે સોલાર પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે, કે જે અમે તો વેચીએ પણ કિસાન પણ, ખેડૂત જે ખરો એ પણ કંઈક વેચતા શીખે. મહિલાઓ હોય એ મહિલાઓ બી ગૃહ ઉદ્યોગ એના ઘરેથી કરીને કંઈ અમારા મશીનથી ઉપજાવ કરે અને એ કમાતા શીખે. એટલે એક જ ઇન્ટેન્શન હતો, આત્મનિર્ભર ભારત નિર્માણ. આ અમારા મગજમાં ઘણા વખતથી ચાલતું હતું. એટલે અમે 16 વર્ષથી આ જ પ્રોડક્ટમાં અમે લોકો ઇવોલ્વ થયા છે અને ધીમે ધીમે અમે એમાં અપગ્રેડ થયા રહ્યા છે. આખા ભારતમાં અમે લગભગ 15,000થી વધારે આવી રીતે આત્મનિર્ભર એન્ટરપ્રેનર, જેને ઉદ્યોગ સાહસિકો કહેવાય, આપણે નાના ગૃહ ઉદ્યોગ જેને કહેવાય, એ અમે લોકો 15,000થી વધારે ગૃહ ઉદ્યોગ ડેવલપ કર્યા છે. આગળ રુદ્ર સોલાર કંપની ક્યાં પહોંચવાનો ટાર્ગેટ છે? તમે ક્યાં જોવો છો આ કંપની? અમારો ટાર્ગેટ આવતા 10 વર્ષની અંદર અમે ભારતભરમાં આવા 1 લાખથી વધારે માઇક્રો એન્ટરપ્રેનર ડેવલપમેન્ટનો ટાર્ગેટ છે. એવું કહેવાય કે તમે તમારા પગ પર ઊભા રહો, તમે જો કોઈની જરૂર ના હોય વેચવા માટે, અમે ખેડૂતને ત્યાં સુધી ટ્રેન કરીએ છીએ. કારણ કે ખેડૂત અત્યારે કે મહિલાઓ શું અત્યારે કે ભાઈ મંડી પર, માર્કેટ પર ડિપેન્ડન્સ હોય છે, કે કોઈના પર ડિપેન્ડન્ટ હોય છે, કે ભાઈ હું તને પ્રોડક્ટ વેચાઈ આપીશ, એના પર ડિપેન્ડન્ટ હોય છે. પણ એ ખેડૂત જ્યારે જાતે વેચતા શીખશે ત્યારે જ કંઈક પ્રગતિ આવશે. એટલે અમે એને ત્યાં સુધી લઈ જવા માગીએ છીએ કે એ જાતે વેચતો થાય અને એની લાઈફસ્ટાઈલ એની અપ આવે. આ મશીન બનાવતા પહેલાં તો તમે નિરીક્ષણ કર્યું હશે ખેડૂતોની જમીન પર જઈને, તો એ કેવી રીતના તમે નિરીક્ષણ કર્યું અને લોકોએ તમારા વિચારોને કેવી રીતના એક્સેપ્ટ કર્યા? પહેલાં જ્યારે માર્કેટમાં આ મશીન લઈને આવ્યા ત્યારે એની એક્સેપ્ટન્સ લેવલ ઓછું હતું. આજે પણ એની રીચ ઓછી છે, એક્સેપ્ટન્સ લેવલ ઓછું છે. લોકોને કન્વિન્સ કરતાં અમને પણ ઘણો બધો પ્રોબ્લેમ આવી રહ્યો છે. પણ જે લોકો કન્વિન્સ થઈ ગયા છે એ બીજા ત્રીજા મશીન બી લે છે ને એ બીજા લોકો 4 જણાને બી તૈયાર કરે છે. એટલે અમને અત્યાર સુધીનો જે અમારું જે રિસર્ચ એવું કહે છે કે ખેડૂત જેમ જેમ સમજતો થશે, કારણ કે આમાં કેવું થાય છે, ખેડૂતને બીજા લોકોએ મિસગાઈડ બી બહુ કર્યા છે. એટલે ખેડૂત કોઈના પર જલ્દી હજુ ટ્રસ્ટ નથી કરતો. એમને એવું છે કે આ મશીન લીધા પછી મારે શું કામ. પણ જ્યારે ખેડૂતને વાપરે છે, જોવે છે, સમજે છે અને પછી જ્યારે એમાંથી એ પગભર થાય છે ત્યારે એ ખેડૂત બી બીજા 4 ખેડૂતને લઈને આવે છે. એટલે અત્યાર સુધી અમે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે પણ કર્યું છે એ અનુલક્ષીને જ કર્યું છે કે ભાઈ એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર અમે 400+ વધારે કોમોડિટી પર કામ કર્યું છે. કારણ કે કેરી છે તો કેરીમાં 10 અલગ અલગ પ્રોડક્ટ કેવી રીતે બની શકે સોલાર ડ્રાયરથી, કે પેલી આમ કે આમ ગુટલીઓ કે દામ, તો ગોટલીનો બી મુખવાસ અમારા સોલાર ડ્રાયરમાં થાય છે. તો એવી ઘણી બધી પ્રોડક્ટો પર અમે લોકો જ્યારે ડીપ રિસર્ચ કામ કર્યું, અમે ખેડૂત જોડે રહીને જ કામ કર્યું છે. એક જગ્યાએ એક ખેડૂતને અમે કોઈક મશીન આપ્યું હોય, ખેડૂત એમાં સક્સેસફુલ રિઝલ્ટ થાય, પછી અમે એ જ વસ્તુને ક્લસ્ટર બેઝ એપ્રોચ આપીને એને વધારે પ્રોડક્ટ સુધી, વધારે ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આગળ હમણાં સરગવાના પાનનો અત્યારે આફ્ટર કોવિડ ઘણો બધો માર્કેટમાં ઉપજ બી આવી અને લોકોને ખબર બી પડી કે આમાં ન્યુટ્રિશન વેલ્યુ સારા છે. એની પહેલાં તો લોકો ખાલી સરગવાની સિંગ જ વેચતા હતા, હવે સરગવાના પાનનો બી એક લોકો ઉદ્યોગ કરી રહ્યા છે. એટલે આવી રીતે ઘણી બધી પ્રોડક્ટોમાં ડીપ રિસર્ચ, અમારી પાસે આફ્ટર ડ્રાઈંગ, બિફોર ડ્રાઈંગના રિપોર્ટ્સ બી હોય છે કે ભાઈ સોલાર ડ્રાયરમાં ડ્રાય કરો અને નહીં કરો તો શું રિઝલ્ટ આવે છે, પ્રોડક્ટમાં શું વેરિએશન આવે છે. તો એવું કોઈ મોટો લોસ થતો નથી. એટલે આટલું ડીપમાં અમે લોકો રિસર્ચ કરીએ છીએ.
તમારી સાથે કોઈ દી એવું બન્યું કે ખેડૂતોએ તમારી પાસેથી મશીન લીધું અને ખેડૂતોને બહુ ફાયદો થયો અને ખેડૂતોએ એવું કીધું કે આવા મશીન હોવા જોઈએ? ઘણા બધા એવા એક્ઝામ્પલ છે. અમારી પાસે લગભગ 1000થી વધારે એવી કેસ સ્ટડીઓ છે કે જે અમારા ડ્રાયર મશીનમાં કામ કર્યા પછી એ લોકો બીજું મશીન લીધું કે એ લોકો સ્કેલ કર્યું કે એ લોકો બીજા 4 જણાને લઈને આવ્યા હોય. ઘણા બધા કેસ સ્ટડી છે એવા. હવે તમે અમદાવાદમાં તમારું કંપની છે, બીજે ગુજરાતમાં તમે એવું વિચારો છો? ગુજરાત નહીં, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ બીજી કંપની તમારી ત્યાં મેન્યુફેક્ચરિંગ થાય? મેન્યુફેક્ચરિંગ માટે અમે અત્યારે એવું કંઈ બીજો પ્લાન્ટનું પ્લાનિંગ નથી, પણ અમે અમદાવાદની જ અમારી જે ડ્રાયર મેન્યુફેક્ચરિંગની કેપેસિટી છે એને અમે ડબલ, ટ્રિપલ કે 10 ગણી સુધી કેપેસિટી પર લઈ જવા માગીએ છીએ. અને અમારા ડ્રાયર તો ઓલ ઓવર ઇન્ડિયામાં, એટલે 1500થી વધારે પિનકોડ પર ઓલરેડી ડિલિવર છે. લડાખમાં બી છે, નોર્થ ઇસ્ટમાં બી છે, નીચે કન્યાકુમારી સુધી બી ચાલે છે. એટલે ઓલ ઓવર ઇન્ડિયાના દરેક ખૂણામાં, દરેક કોમોડિટી પર અમે ઓલરેડી કામ કરી ચૂક્યા છે. આ મશીન કેવા લોકો લઈ શકે? મધ્યમ વર્ગથી લઈને પૈસાદાર લોકો હોય એ બધા પ્રિફર કરી શકે? અમારું મશીન વાપરવાવાળા BMW વાળા બી છે અને સાયકલવાળા બી છે. એટલે આ મશીન એવું નથી કે કોઈ અમીર જ લે કે કોઈ ગરીબ જ લે. અમીર એના શોખ માટે લે છે, ગરીબ એની નીડ માટે લે છે, પણ લે છે ખરા. આ મશીનનું નામ ખરા કાંઈ? મશીનનું તમે નામ આપ્યું હોય કે આ નામ છે? મશીનનું નામ તો નહીં, પણ અમે સૂર્ય ઉર્જાથી ચાલતું જે સોલાર ડ્રાયર છે એને અમે મલ્ટીપર્પઝ સોલાર ડ્રાયર કહેવાય છે કે આ ડ્રાયરથી તમે કોઈ પણ પ્રોડક્ટ ડ્રાય કરી શકો છો, મલ્ટીપર્પઝ. અને એને ખેડૂતનો અમે આત્મનિર્ભર બનાવવા માટેનો એક નજરિયો જે કહે ને, બસ એ તરફથી અમે એને દ્રષ્ટિકોણ આપી રહ્યા છે કે દરેક માણસને, કે ખેડૂત હોય કે મહિલા હોય, એને આત્મનિર્ભર બનાવશે આ મશીન. હવે ચોમાસું હોય, શિયાળો હોય, એમાં તો તડકો ઓછો હોય, ખાસ કરીને ચોમાસામાં તો તડકો હોય જ નહીં, તો ત્યારે આ મશીન કેવી રીતના ઉપયોગી બને? આપણે ગુજરાતમાં 365 દિવસમાંથી આપણે 65 દિવસ કાઢી નાખવા પડે છે. એમાં અમારી પાસે સોલાર પ્લસ ઇલેક્ટ્રિક ઓપ્શન છે, જેને હાઇબ્રિડ ડ્રાયર કહે છે. એટલે જ્યારે સૂર્યનો પ્રકાશ ના હોય ત્યારે તમારે એને હાઇબ્રિડ ઇલેક્ટ્રિક હીટરથી ચાલુ કરીને ડ્રાય કરવું પડશે. આ મશીન કેવી રીતના, મતલબ કેટલી જગ્યા રોકે છે? ઘરમાં આવી શકે કે છત ઉપર જ રહી શકે? સોલારથી ચાલતું મશીન છે, તમારે એને બહાર જ મૂકવું પડશે. તમારે એને તડકો જ્યાં આવતો હશે ત્યાં જ મૂકવું પડશે. અને વધામાં મોટામાં મોટું અમારું જે મશીન છે 10 ફૂટ બાય 6 ફૂટની જગ્યામાં આરામથી આવી જાય છે. ખેડૂતને તમે શું સંદેશો આપવા માંગશો? આ મશીનને લઈને તમે શું સંદેશો? ખેડૂતને એવો સંદેશો મારે આપવો છે કે ભલે ખેડૂત નાનો હોય કે મોટો હોય, એક નાનું સોલાર ડ્રાયર તો તમારા ખેતરમાં હોવું જ જોઈએ, કે જેનાથી તમે તમારી પોતાની ઉપજો, તો તમે માર્કેટમાંથી હળદર જાતે લાવતા હશો, પણ તમે જાતે જ્યારે પ્રોડ્યુસ કરો છો ત્યારે તમને કોન્ફિડન્સ છે કે આમાં કશું મિક્સર નથી. માર્કેટમાંથી કોઈ બી વસ્તુ લાવો છો, એવી 50 જાતની વસ્તુઓ તમે સોલાર ડ્રાયરમાંથી બનાવી શકો છો. તો તમે તમારા ઘરેથી જ ચાલુ કરો, તમે ખેતરમાં એક મૂકો, એક પરથી તમને આઈડિયા આવશે કે હું આટલી બીજી 10 પ્રોડક્ટ બનાવી શકું છું, જેને તમે માર્કેટમાં વેચશો તો તમારું બી એ લોકો આદરથી એનો સ્વીકાર કરશે કે ભાઈ મગનભાઈએ એક સારી વસ્તુ સોલાર ડ્રાયરથી બનાવી, જે મને બી કામ લાગી અને બીજા 10 માણસોને બી કામ લાગે છે. એટલે ખેડૂતોને એક જ સંદેશ છે, કે મહિલાઓને એક જ સંદેશ છે કે તમે મહિલાઓ ઘરેથી ઉદ્યોગ ચાલુ કરવા માગતી હોય તો આ મશીનથી કરી શકે છે. અને ખેડૂતના ખેતર પર તો આ પ્લાન્ટ હોવો કમ્પલસરી થઈ ગયો છે હવે. ખેડૂતો કોઈ પણ મશીનનું ખરીદી કરતા હોય તો એને સબસિડી મળતી હોય સરકાર તરફથી, તો આ મશીન જો એ ખરીદી કરે તો સરકાર તરફથી કોઈ સબસિડી આપવામાં આવે છે? સરકાર તરફથી હમણાં PMFME સ્કીમ છે. એ PMFME સ્કીમમાં ખેડૂતને 35% સબસિડી છે અને 10% એમનું ટોપઅપ અમાઉન્ટ ને બાકીની 90% લોન કરવી હોય તો બી PMFME સ્કીમમાં થઈ જાય છે. આ મશીનની ખરીદી તમે એ ખેડૂતો કેવી રીતના કરી શકે? ઓનલાઈન થઈ શકે કે રૂબરૂ ત્યાં આવું? ઓનલાઈન અમારી વેબસાઇટ પર બી ડાયરેક્ટ અમને કોન્ટેક્ટ કરી શકે છે અમારા નંબરો ઉપર, અથવા ઓનલાઈન જે વેબ પોર્ટલ છે તેનાથી બી ડાયરેક્ટ બી ખરીદી થાય છે. અને અમારી ફેક્ટરીએ બી આવીને ગમે ત્યારે તમે ખરીદી શકો છો. પ્રોડક્ટ રેડી જ હોય છે. અમારી વેબસાઇટનું નામ છે www.rudrasolar.in, RUDRASOLAR.in.